તેલમાં સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની તૈયારી કરતી દેખાઈ રહી છે. તો બીજી બાજુ વાવણીના આંકડાઓમાં આ વર્ષે સૌથી વધારે વાવણી મગફળીની કરવામાં આવી છે. 27 ઓગસ્ટ સુધીના વાવણીના આંકડાઓ જોઈએ તો પાછલા વર્ષની સામે આ વર્ષે 2% ખરીફની વાવણી વધારે થઈ છે. સારા મોન્સૂનના કારણે વાવણીમાં વધારો જોવા મળ્યો છે અને સાથે જ ઘઉં ઉપર પણ ફોકસ રહેશે, કારણ કે ઓક્ટોબરથી ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ શરૂ થવાનું જઈ રહ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતમાં જે વરસાદી આફત આવી છે તેનાથી ઊભા પાકને નુકસાનની ચિંતા પણ બની રહી છે. તો આ તમામની વચ્ચે કઈ એગ્રી કોમોડિટી પર ફોકસ કરવો તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને તિરસિલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ. તો રવિજી અને રૂપેશજી, આપ બંનેનું સ્વાગત છે CNBC બજાર પર. આપણે ખાદ્ય તેલથી શરૂઆત કરીએ. ખાદ્ય તેલની કિંમતોને આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ઇમ્પોર્ટ અહીંયા આગળથી વધારે આપણને થતો દેખાઈ રહ્યો છે. ઇમ્પોર્ટ ડ્યુટી અહીંયા આગળથી ઓછી છે અને જેને કારણે આખી ઓઇલ સીડ અને ભારતીય ઇન્ડસ્ટ્રી જે છે ઓઇલ સીડની સાથે જોડાયેલી એના ઉપર ખાસી ઇમ્પેક્ટ થતી આપણને જોવા મળી રહી છે. તેલીબિયાની કિંમતો MSPની નીચે છે. આ ઘણી બધી સમસ્યાઓ એટલે સતત SEA દ્વારા અને ઇન્ડસ્ટ્રી દ્વારા પણ સરકારને રજૂઆતો થતી રહી છે કે ઇમ્પોર્ટ ડ્યુટી જે છે ખાદ્ય તેલની એને અહીંયા આગળથી ઘટાડવામાં આવે. હવે લગભગ સરકાર આના ઉપર વિચાર કરી રહી છે. ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાના પગલાં અહીંયા આગળથી આપણને લેતા દેખાઈ શકે છે. નીતિ આયોગ એ પણ એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને એના મુજબ પણ આ પગલું લેવાતું દેખાઈ શકે. તો રવિજી, ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવી અહીંયા આગળથી શા માટે જરૂરી છે અને આ પગલું જો લેવામાં આવે તો આપ એને કેટલું ઉપયોગી થતું જોઈ રહ્યા છો? કઈ રીતે આપ અહીંયા આગળ આપનો વ્યૂ રાખો છો? રવિજી, અનમ્યુટ કરવાનું રહેશે. જી આવી રહ્યો છે અવાજ? જી આવી રહ્યો છે. હાજી, બેસિકલી જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એમાં રિવિઝન અપવર્ડ રિવિઝનની વાત ચાલી રહી છે. પર્ટિક્યુલર એ રિવિઝન એટલે થવાનું છે, કારણ કે ખાદ્ય તેલ જોઈએ તો એ સતત એક સાઉથવર્ડ ડિરેક્શનમાં મુવમેન્ટ હતી. સાથે પેરિટી પણ નહોતી બેસી રહી, કારણ કે ત્યાં જો ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી હોવાથી ઇમ્પોર્ટ ખાસો એવું વધી ગયું હતું અને જે ડોમેસ્ટિક સોયાબીન છે અને RM છે, જે આપણા તેલીબિયા છે, એનો સ્ટોક હોવા છતાં પણ જે ક્રશિંગ છે એમાં ઘણી એક્ટિવિટીઝમાં ઘટાડો જોવા મળ્યો અને એના હિસાબે ભાવ પણ જોઈએ તો ઘણા નીચે રહ્યા. એક સાઉથવર્ડ ડિરેક્શનમાં પ્રાઇસ રહ્યા. તો મારા હિસાબે એક સૌથી મોટું ફેક્ટર હતું, સૌથી મોટું એક નેગેટિવ ફેક્ટર ગણી શકાય કે જેના હિસાબે ઇન્ડિયામાં પ્રાઇસીસ નીચે હતા, ડિસ્પાઇટ કે સ્ટોક હતો છતાં ઇમ્પોર્ટ વધી ગયું. હવે જો આ ડ્યુટી વધારવામાં આવે તો આઈ થિંક ઇમ્પોર્ટને થોડી માર પડે અને જે ડોમેસ્ટિક સ્ટોક પડ્યો છે આપણો એ ફરીથી યુઝમાં આવી જાય. આ વખતે વાવણીના આંકડાઓ પણ ઇનિશિયલી ઘણા સ્ટ્રોંગ આવી રહ્યા છે. જો તમે સોયાબીન જોશો તો એની વાવણી પણ વધી છે. ડિસ્પાઇટ કે પ્રાઇસીસ સતત ઘટી રહ્યા છે છતાં સોયાબીનની વાવણી પર ફોકસ રહ્યું છે અને આ વખતે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સોયાબીનની વાવણી ઉપર ફોકસ ખેડૂતોનું વધુ છે. તો મારા હિસાબે પણ ફેક્ટર છે જે ફોકસમાં રાખવાનું છે. જે સેકન્ડ ફેક્ટર એ છે કે તમે જોશો મગફળીની વાવણીમાં પણ સારો સુધારો થયો છે. હાલાકી આગળ જતા જે ફેસ્ટિવિટીની ડિમાન્ડ છે એને લઈ અક્રોસ ધ ગ્લોબ પામ ઓઇલ છે, સોયા ઓઇલ છે, સનફ્લાવર ઓઇલ છે, એના પ્રાઇસ લોઅર લેવલથી ખાસા એવા સુધર્યા છે. તો મારા હિસાબે ઓઇલ સીડ્સમાં જો હવે એનો સપોર્ટ આપવો હોય તો ગવર્મેન્ટે આને ફોકસમાં રાખવાનું રહેશે, કારણ કે જો ઓઇલ સીડના પ્રાઇસીસ MSP થી નીચે રહેશે તો સરકારને એક ફોકસ એવું કરવું પડશે કે સરકારને પોતે મીન્સ કે MSPના ટેકાના ભાવે ખરીદી કરવી પડશે. ગવર્મેન્ટની બેલેન્સ શીટને અસર કરે, કારણ કે જો ઇનકેસ એ ટેકાના ભાવની નીચે રહે તો મારા હિસાબે સરકારની જે ખરીદી છે એમાં મોટાભાગના ખેડૂતો, મોટાભાગના જે પાર્ટિસિપન્ટ્સ છે એ સરકારને MSPના પ્રાઇસે આપી દે. એક મોટો આર્બિટ્રેજ ક્રિએટ થાય તો સરકારનું ડેફિનેટલી આ પગલું આવી શકે છે, કારણ કે આ પગલાથી સરકારના ઉપર પણ ભાર નહીં પડે અને સાથે ઇમ્પોર્ટ ડ્યુટી વધવાથી ખેડૂતોને એક સારું રિયલાઇઝેશન મળશે અને જો ઇન કેસ એ રિયલાઇઝેશન મળે તો એક MSP થી ઉપરના પ્રાઇસ ટકે તો સરકારને માથે એક બોજો ઓછો આવશે. સેકન્ડ કે ઇલેક્શન્સ પણ ફરીથી સ્ટેટ ઇલેક્શન, 3 સ્ટેટના ઇલેક્શન્સ છે તો સરકારનો એ પણ ફોકસ હશે કે ઇલેક્શન પહેલા જ આ સ્ટેપ લેવા જવામાં આવે. અધરવાઇઝ જોઈએ તો મોન્સૂનનું જે ડેવલપમેન્ટ છે એ પણ અત્યારે થોડું નકારાત્મક રહ્યું છે, કારણ કે તમે જોશો તો જે સૌરાષ્ટ્ર એઝ વેલ એઝ રાજસ્થાન સુધી જે વરસાદનો પ્રકોપ છે આના હિસાબે થોડી પેટર્નમાં પણ ચેન્જ એક્સપેક્ટેડ રાખવી જોઈએ. આઈ થિંક આ બધા ફેક્ટરને જો આવરી લઈએ તો સરકાર માટે આ નિર્ણય વિન વિન સાબિત થઈ શકે છે. સાથે વાયદા બજારમાં જો ઇનકેસ કોમોડિટીને પર્ટિક્યુલર જે ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક કોમોડિટી છે
એને જો વાયદા બજારમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, એમાં પામ ઓઇલ છે, સોયા ઓઇલ છે, આ ઉપરાંત સોયાબીન છે, તો ગવર્મેન્ટને એ પણ રાહત રહે, કારણ કે આમનો પ્રાઇસ છે સતત નીચે રહ્યો છે. જો વાયદા બજારમાં આવે તો એક લિક્વિડિટી અને એક બેન્ચમાર્ક પ્રાઇસ આવી જાય, તો મારા હિસાબે આ પણ એક સ્ટેપ લેવું પડશે ટિલ ડિસેમ્બર. તો ડિસેમ્બર પહેલા આ બે મહત્વના નિર્ણય માટે માર્કેટ તૈયાર છે. ત્યારે લાગી રહ્યું છે કે માર્કેટનું અનુમાન પણ છે કે આ જલ્દીથી આવો નિર્ણય લેવામાં આવી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ જે અનુમાન આવતા જોઈ રહ્યા છે કે ઇમ્પોર્ટ ડ્યુટી ખાદ્યતેલની વધારવામાં અહીંયા આગળથી આવી શકે છે. આ ઉપરાંત વાયદા કારોબારને પણ જો અહીંયા આગળથી ખાદ્યતેલ માટે મંજૂરી આપવામાં આવે તો એક સપોર્ટ ભારતીય ખાદ્યતેલની ઇન્ડસ્ટ્રીને મળતો દેખાઈ શકે છે. રૂપેશજી, આ જે અહીંયા આગળથી આપણે ખાસ કરીને ચર્ચા કરી રહ્યા છે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને એક સરકાર અહીંયા આગળથી સપોર્ટ કરી શકે છે ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રીને, ભારતના ખેડૂતોને, ક્રશિંગ ઇન્ડસ્ટ્રીઝને, તમામને એક આ સપોર્ટ અહીંયા આગળથી આવતો દેખાઈ શકે છે. આપ કઈ રીતે જુઓ છો? આના કેટલા અને કયા કયા ફાયદાઓ મળી શકે છે અને આ કેટલું જરૂરી છે? અત્યારની સરકાર અને આગામી સરકારની વચ્ચેનો ડિફરન્સ એ રહ્યો કે ભાવ વધતા હોય કે ઘટતા હોય, કોઈ પણ પગલાં લેવા જો જઈ રહ્યા છે તે સરકારનું અભિગમ ડેફિનેટલી ઇમિડિયેટ ઇમ્પેક્ટ હોય છે, નહીં કે એકદમ ભાવ એકદમ તૂટી જાય કે એકદમ વધી જાય એના પછી સરકાર પગલાં લે છે. એટલે દેટ ઇઝ અ પોઝિટિવ વ્યૂ. અત્યારના પણ જેમ જો એડિબલ ઓઇલ સીડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અત્યારના ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, કેમ કે સોયાબીનના ભાવ જોઈએ તો મંડીઓમાં 4200-4300 રૂપિયાના ભાવ થઈ ગયા હતા. આરએમસીડના મગફળીના ભાવ, રેપસીડ મિલના જો ભાવ જોઈએ તો એ પણ અત્યારના એમએસપી લેવલથી એકદમ નીચે ચાલી રહ્યા છે. આ તમામ બજારને એટલે ખેડૂતોને, વેપારીઓને અને મેઇન ઉત્પાદકોને, જે પ્રોસેસરોને, જે પ્રમાણે સોયાબીન મિલ અને આરએમસીડ મિલના જે ભાવ ચાલી રહ્યા છે અત્યારે ખૂબ જ ફિનાન્શિયલી ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં છે. મોટા ભાગના પ્રોસેસરોના હાથમાં માલ રહી ગયો છે, નવી સિઝન માથે તોડાઈ રહી છે અને ઇમ્પોર્ટ સતત વધી રહ્યું છે. છેલ્લા 3 થી 6 મહિનાનો જો ઇમ્પોર્ટ જોયો તો વન સાઇડ ઇમ્પોર્ટ વધી રહ્યું છે. એટલે સરકારની આ પગલાના હિસાબે આમ જોવા જઈએ તો 3 થી 4 દિવસથી થોડો ટેકો મળ્યો છે. સોયાબીનની માર્કેટ જોઈએ 4200-4300 વાળી 200 થી 250 રૂપિયાની આસપાસની તેજી એમાં જોવા મળી છે. 5 to 7% તેજી એમાં જોવા મળી છે. નો ડાઉટ હજુ પણ 4892 એમએસપી ની ભાવની સામે અત્યારે 4400 ના ભાવ બહુ ખૂબ જ નીચા છે. પણ હવે 15 સપ્ટેમ્બર પછી સોયાબીનની નવી સિઝન શરૂ થઈ જશે ત્યારે મને લાગે જો ત્યારે ગવર્મેન્ટનો મને લાગે છે એક તો હવે પગલાં લેવાના શરૂ થયા છે. ઇમ્પોર્ટ ડ્યુટી જો ઘટાડશે તેની પણ સાયકોલોજીકલી અસર વધારશે, એની સાયકોલોજીકલ અસર બજાર પર થવા માંડી છે. અપાર્ટ ફ્રોમ ધેટ ગવર્મેન્ટના મહારાષ્ટ્ર સરકાર અને એમપી સરકાર આ બંને સરકારના જે પ્રમાણે એમએસપી લેવલ પર લેવાની અત્યારથી જાહેરાતો થવા માંડી છે એની પણ અસર બજારમાં જોવા મળી રહી છે. પણ હાલના તબક્કે મને લાગે છે કે આ પ્રકારના પગલાં ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે હાલ ખૂબ જ એડિબલ ઓઇલ અને એડિબલ સીડ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ફિનાન્શિયલી ખૂબ જ બર્ડનવાળા ફેઝમાંથી પસાર થઈ રહી છે. આવા પ્રકારના પગલાઓ ડેફિનેટલી પ્રોત્સાહક રહેશે. સામે અત્યારના છેલ્લા અઠવાડિયાથી જે પ્રમાણે વરસાદ છે, ગુજરાત બાજુ સોયાબીનનો વાવેતર વધવાના સમાચાર હતા, પણ આ વરસાદ પછી શું ઇમ્પેક્ટ પડે છે તે પણ જોવાની રહેશે. આ અઠવાડિયે આ સપ્ટેમ્બર જે ચોમાસું હતું તે સપ્ટેમ્બર એન્ડ સુધી લંબાઈ જવાની વાતો આવી રહી છે. એને કારણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ અત્યારે વિદર્ભ લાઇનમાં જે મેઇન ઉત્પાદક રાજ્ય છે, ઉત્પાદક મથક છે મહારાષ્ટ્રનું, ત્યાં પણ સાયક્લોનની વાતો આવી રહી છે. એટલે આ તમામ પરિસ્થિતિ જોતા મને લાગે છે જો જે સારો ક્રોપ દેખાઈ રહ્યો છે સોયાબીનનો ઇન્ડિયામાં, એ જો વરસાદ બાજી નહીં બગાડી દી તો વધારે સારું રહેશે. એટલે નેક્સ્ટ 15 days ઇઝ વેરી ક્રુશિયલ ફોર સોયાબીન ક્રોપ, કારણ કે એકદમ ઉભો પાક છે, એમાં વરસાદની હવે જરૂરત દેખાતી નથી. 8 થી 10 દિવસ ઉઘાડની તાત્કાલિક જરૂર છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ઇમ્પોર્ટ ડ્યુટીની વાત કરી, વધવાની સંભાવનાઓ અહીંયા આગળથી દેખાઈ રહી છે, પરંતુ સામે અહીંયા આગળથી વરસાદનું સંકટ પણ આપણને તોળાતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને સોયાબીન પર ઊભા પાક ઉપર એની ઇમ્પેક્ટ આપણને થતી દેખાઈ શકે છે. પણ રવિજી, જો આપણે અહીંયા આગળથી વાવણીના આંકડાઓની ઉપર પણ નજર કરી લઈએ તો તેલીબિયાંનું આપે પણ જે રીતે ઉલ્લેખ કર્યો, અહીંયા આગળથી ખાસ કરીને મગફળીનું વાવેતર આપણને વધારે થતું દેખાયું, સોયાબીનનું વાવેતર વધતું દેખાયું છે. તો જે સરકારનું આત્મનિર્ભર તેલીબિયા ક્ષેત્રે બનવાનું, ખાદ્યતેલ બાબતે બનવાનું જે સપનું છે, એ દિશામાં આપણે પહેલાં પગલાંની શરૂઆતો થઈ ગઈ છે એ રીતનું સમજવું જોઈએ કે હજી આપણું ડેસ્ટિનેશન ઘણું દૂર છે? ડેસ્ટિનેશન દૂર છે, એમાં પોલિસીનું ખાસું ઇન્ટરવેન્શન જરૂરી છે, કારણ કે ગત વર્ષ આખું ઇલેક્શનનું વર્ષ હતું તો ગવર્મેન્ટની પોલિસીસ એ રીતે જ હતી કે પ્રાઇસીસ છે એમાં કોઈ ખાસો ઉછાળ ના આવે. જ્યાં સુધી કોઈ પણ મીન્સ કે એ ઓઇલ સીડ હોય, એ પલ્સીસ હોય કે કોઈ પણ કોમોડિટી હોય,
જ્યાં સુધી ઓપન માર્કેટના ત્યાં નિયમો ના આવે ને જ્યાં સુધી એ પોતે પોતાના પગ પર ના થાય ત્યાં સુધી ઓલવેઝ ગવર્મેન્ટના હંમેશા ઇન્ટરવેન્શનની જરૂર હોય છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે લાઈક આ એવું સેક્ટર છે કે જેમાં સરકારને પ્રાઇસ વધે તો પણ પ્રોબ્લેમ છે ઇન્ફ્લેશનનો, અને ઘટે તો પણ ફાર્મર્સને રિયલાઇઝેશન ના મળવાનો પ્રોબ્લેમ છે. જે પણ એસેન્શિયલ કોમોડિટી સામેલ છે એ તમામ જગ્યાએ આ એક સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે, અને ગવર્મેન્ટ માટે બહુ વધારે પડતી સ્થિતિ મીન્સ કે એ ઇનડિસિઝિવનેસ હોય છે કે સરકાર શું કરશે. હાલાકી આ ટાઈમ જે વાવેતર વધુ છે અને એમાં પર્ટિક્યુલર જે સોયાબીન છે, સનફ્લાવર છે, મગફળી છે, આઈ થિંક કે વાવેતર વધુ એ આપણા માટે આમ સારા ડેટા છે, કારણ કે આ વાવેતર વધુ છે. પરંતુ જેમ આગળ પણ વાત થઈ રહી હતી, જે ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેનફોલની પરિસ્થિતિ છે, ઓલમોસ્ટ ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં 100% થી વધારે આખી સિઝનનો વરસાદ એક જ સ્પેલમાં પૂરો થયો છે. તો આ એક લીલો દુષ્કાળવાળી પરિસ્થિતિ ઊભી થાય, અને આના હિસાબે મારા મત મુજબ અત્યાર સુધી ઘણા વર્ષો સુધી આપણે એવું નથી જોયું કે 15 ઓગસ્ટ પછી ક્રોપની પેટર્નમાં કોઈ ચેન્જ થાય. આ ટાઈમ મોટા પરિબળો અને મોટા પરિવર્તન થવાની આશા છે, કારણ કે ઘણા વર્ષ બાદ એવું જોવા મળ્યું છે કે એક સાથે 3 પેટર્ન જે મોન્સૂનની ઊભી થઈ, અને એના હિસાબે જે સૌરાષ્ટ્ર છે સાથે આખા નોર્થ ગુજરાત સુધીના એરિયામાં અપેક્ષાથી ઘણો વધારે વરસાદ પડ્યો, અને અત્યારે ઘણા બધા ક્રોપ ફેલ છે. હજી સર્વે આવવાનું બાકી છે, પણ બેઝિકલી આ વખતે સરપ્રાઇઝ જે 1% વધારો સોયાબીનની વાવણીમાં છે, એમાં મહદઅંશે પાર્ટ સૌરાષ્ટ્રની પેટર્ન ચેન્જે પ્લે કર્યું હતું, અને સૌરાષ્ટ્રમાં સોયાબીનનો આ વખતે ઘણા વર્ષો પછી પહેલીવાર વાવેતર વધુ છે. આઈ થિંક ત્યાં એ વાવેતર છે એ થોડું નિષ્ફળ જશે, અને સોયાબીનમાં જે રીતે મહારાષ્ટ્રની પણ ન્યૂઝ છે, આઈ થિંક સોયાબીનમાં વાવેતરના આંકડાઓ લાસ્ટ મોમેન્ટમ સુધી ફ્લેટિશ થઈ જશે. મગફળી પણ સૌરાષ્ટ્રની એક ઇમ્પોર્ટન્ટ કોમોડિટી છે, ત્યાં પણ અત્યારે જે રીતે ક્રોપની જે પરિસ્થિતિ છે, આ વરસાદે ક્રોપ ખરાબ કર્યો છે, તો ત્યાં પણ જે 9% ઉછાળો છે એ અંત થતા તમને ફ્લેટિશ ઝોન પર મળશે. સનફ્લાવરની કોઈ વધારે નુકસાનની શક્યતા નથી. તો આઈ થિંક આ 1-2 ફેક્ટર જોઈએ તો મારા મત મુજબ સોયાબીન અને મગફળી આ બંનેમાં આઈ થિંક કે કોઈ વધારે જો તમે 15-20 દિવસ પછીના ડેટા જોશો તો બહુ વધારે ઉછાળો નહીં દેખાય. ત્યાં ક્રોપની પેટર્ન ચેન્જ થવી જોઈશે. તો આઈ થિંક આ બધા ફેક્ટરને જો આવરી લઈએ તો મને એવું લાગી રહ્યું છે ગવર્મેન્ટ માટે પોલિસી મેકિંગ માટે આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આત્મનિર્ભર થોડું રાહ જોવડાવશે, કારણ કે આ સેક્ટર જ એવું છે, અને મીન્સ કે આપણા ગયા વર્ષે આપણા પોલિસીસ, એના આગલા વર્ષે ગ્લોબલ પોલિસીસ, જેમાં એક્સપોર્ટ બંધ કરી દીધું હતું મલેશિયાએ પામ ઓઇલનું, સાથે રશિયાના જે વોરની પણ એક ઇમ્પેક્ટ સનફ્લાવર ઓઇલ પર પડી હતી. તો આઈ થિંક હમણાં 2 વર્ષ થોડા પોલિસી અને ઇન્ટરનેશનલ જીઓપોલિટિકલ રિસ્કના હિસાબે ખરાબ રહ્યા છે, અને સપ્લાય રિસ્ટોર આ વર્ષે થઈ છે. તો મારા મત મુજબ આ વર્ષ વિન વિન સિચ્યુએશન વાળું હોઈ શકે છે. જલ્દીથી ગવર્મેન્ટે પોતાના પોલિસી ડિસિઝન્સ ઉતારી દેવા જોઈએ, એટલે ફાર્મર્સને જો હવે પોતે ચેન્જ કરવું હોય વાવણીમાં તો એમને ખ્યાલ પણ આવે કે એ લોકો કયા ક્રોપ પર ફોકસ કરે. ઓકે, તો સરકાર દ્વારા પોલિસી મેકિંગની અંદર ડિસિઝન ખાસ લેવાના હોય છે, પણ ખાદ્યતેલની જે આખી ઇન્ડસ્ટ્રી છે, જે આપણે જે રીતે અહીં આગળથી સમસ્યા કરી કે અહીં આગળથી ઇમ્પોર્ટ ડ્યુટીના ડિસિઝન હોય કે કિંમતોને લઈને ડિસિઝન છે, સરકાર માટે લેવા પણ એક અસમંજસની વાત હોય છે. તો અહીં આગળથી આપણે હવે એક અત્યારે જે આશા રાખી રહ્યા છે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો થવામાં આવે, વાવણીના આંકડા સારા જોઈ રહ્યા છે, પણ સામે વરસાદને કારણે પાક નુકસાન પણ છે. તો હવે આપણે 15 દિવસ રાહ જોવાની રહેશે કે વાવણીનો જે આપણી પાસે 15 દિવસ પછીના આંકડા કઈ રીતના આવતા જોવા મળે છે. તો આપણે ખાદ્યતેલો અંગે ખાસ